નમસ્કાર મિત્રો, આજે ઉદ્યોગ ખાતાનું જે પોર્ટલ છે એના વિશે વાત કરીશું, જે તમને ઘણું ઉપયોગી થશે. તો ચાલો કઈ કઈ યોજનાઓ તેની અંદર હોય છે અને માહિતી. સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે, ત્યાં જઈ અને ઈ કુટીર તમારે લખવાનું છે. ઈ કુટીર લખશો એટલે એ પોર્ટલ આવી જશે, ઈ કુટીર ગુજરાત gov.in. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં તમે ભાષા ગુજરાતી અથવા ઇંગ્લિશ પણ રાખી શકો છો. અહીં જોઈ શકો છો કે તમામ પ્રકારની માહિતી પણ આવશે. આ પોર્ટલ છે ઈ કુટીર ઉદ્યોગ ખાતાનું, કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ ગુજરાત સરકાર. ત્યારબાદ જોઈએ હવે યોજનાઓ ક્યાં જાણવા મળશે. તો જે અહીં 3 ટપકા છે તેના ઉપર આપણે ક્લિક કરીએ. તેની અંદર કમિશનર અને કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગની યોજનાઓ ઉપર ક્લિક કરશો તો એ તમને જોવા મળશે. ત્યારબાદ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ્ય ઉદ્યોગ બોર્ડની જે યોજનાઓ છે એ જાણવા મળશે. ત્યારબાદ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાની યોજનાઓ જાણવા મળશે. અને વાજપેયી બેંકેબલ યોજના તેના ઉપર ક્લિક કરશો એટલે એ જાણવા મળશે. દાખલા તરીકે આપણે પ્રથમ ક્લિક કરીએ કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ, તો તેના ઉપર ક્લિક કરીશું એટલે એ યોજનાઓ જોવા મળી જશે. ચાલુ છે કે બંધ એ પણ તમને અહીં દેખાઈ જશે કે કઈ કઈ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે. બરાબર છે. કોણ અરજી કરી શકે છે એ પણ અહીં જાણવા મળશે. ત્યારબાદ જોઈએ, ત્યારબાદ દાખલા તરીકે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ લઈએ તો એ પણ તમે જોઈ શકો છો કે સંસ્થા અરજી કરી શકે છે. આ રીતે તમે વાજપેયી બેંકેબલ યોજના ઉપર ક્લિક કરી અને માહિતી મેળવી શકો છો. હવે ફોર્મ કેવી રીતે ભરવું એ પણ જાણી લઈએ. તો અહીંથી તમે યુઝર આઈડી અને પાસવર્ડ જે નવા યુઝરો છે એમના માટે, તો નવા યુઝર અહીં ક્લિક કરો. તો અહીં ક્લિક કરી અને તમે એ તમામ પ્રકારનું રજિસ્ટર કરી શકો છો. અને રજિસ્ટર કર્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ નાખી લોગિન કરી અને તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ મહત્ત્વના કોઈ પણ સમાચાર છે એ પણ તમને અહીં જાણવા મળી જશે. નાગરિક સહાય માર્ગદર્શિકા પણ તમને અહીંથી જાણવા મળી જશે. બરાબર છે. તમે અરજી કરી હોય ઉદ્યોગ ખાતાની કચેરીમાં યોજના બાબતની તો એનું સ્ટેટસ પણ અહીં જાણવા મળી જશે. નવા સહાય ગ્રુપ સખી મંડળીની નોંધણી પણ તમે અહીંથી કરી શકશો. યોજનાઓ માટે અરજી કરો, એ બહુ સારું એવું પોર્ટલ બનાવેલું છે. ત્યારબાદ એમણે એક એપ્લિકેશન પણ બનાવેલી છે, ઈ કુટીર મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ, એ પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો. તો આ હતી ઉદ્યોગ ખાતાની બાબતની મહત્ત્વની માહિતી. આપને કેવી માહિતી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, આપને ઉપયોગી થઈ કે કેમ. અને અમારો વિડીયો તમામ લોકો સુધી શેર કરજો, સબસ્ક્રાઈબ ચેનલને કરજો અને શેર કરતા રહેજો. તો થેન્ક યુ, આભાર.